નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 14 વાડી પરના વહાલા વિશે આપણે એના લેખક વિશે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, લેખકનું નામ છે ઇસ્માઇલભાઈ નાગોરી, જેમનો જન્મ 4/11/1904 થયો હતો અને અવસાન 14/1/1983 થયું હતું. તો વાત કરીએ તો ઇસ્માઇલભાઈ નાગોરીનું વતન અને એના વિશે માહિતી મેળવશું આપણે. મોરબી જિલ્લાનું વાંકાનેર તેમનું વતન હતું. તેઓ ફારસી અરબી ભાષાના સ્નાતક હતા. પછી પુનાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાતક થયા હતા. સ્વરાજની લડતમાં સૈનિક હતા. તેમણે ઉત્તમ ગ્રામ સેવા કરી હતી. લોકભારતી ગ્રામ વિદ્યાપાઠી પીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. વનસ્પતિ જીવન દર્શનમાં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન છે. તો વાડી પરના વાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓના હૃદયસ્પર્શી પરિચય છે. મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો તેમનો પરિચય પુસ્તિકાઓ છે. વાડી એટલે કે ખેતર પર નભનારા માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે, તેમજ વાડી પર નભનારા પશુ પંખી જાનવરોને સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે એ આ પાઠમાં આલેખાયું છે. ઋતુના અનાજ, ફળ અને એની સાથે જોડાયેલી આખી સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગટ થઈ છે. વાડીની દુનિયા કેવી ભરેભરી અને વૈવિધ્યપૂર્ણ હોય છે તેનું ચિત્ર રસિક રીતે આલેખાયું છે. આ કવિનો પરિચય આપણે જાણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, અને હવે આ પાઠમાં એનો સમજૂતી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ધન્યવાદ.